टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ। સમાચાર સુરતમાંથી શિવશક્તિ માર્કેટમાં આગ બાદના દ્રશ્યો સામે આવ્યા છે। 32 કલાક બાદ કાબૂમાં આવી હતી ભીષણ આગ। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મોટા ભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। 822 માંથી 700 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। આગના કારણે માર્કેટમાં 2000 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હતું। आग एटली भयानक हती के तापमानना कारणे सळिया पण ओगળી ગયા છે। ત્યારે સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, જ્યારે આગ લાગી તે પણ ખૂબ ભીષણ હતી, પરંતુ આગ બાદના જે દ્રશ્યો છે એ ભયાવહ છે। વેપારીઓની જે વર્ષોની મૂડી છે, વર્ષોની મહેનત છે, તે રાખ થઈ ગઈ છે। બળદેવ, જે રીતે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગી હતી, જેની અંદર 850 થી 900 જેટલી જે કાપડની જે દુકાનો હતી અને તેની અંદરથી મોટા ભાગની એટલે કે 800 જેટલી જે દુકાનો છે તે બળીને ખાખ થઈ ગઈ છે। માત્ર 40-45 દુકાનો જે બચી છે। અત્યારે જે રીતે દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છે કે આગની જે ઘટના બન્યા બાદના જે હાલમાં જે દ્રશ્યો છે અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે, કારણ કે સતત જે 38-40 કલાક સુધી જે આગ ચાલી અને તેના કારણે અંદરનું જે સ્ટ્રક્ચર છે પણ તે ક્યાંક ને ક્યાંક નબળું પડ્યું હોય તે રીતે જોવા મળી રહ્યું છે। અત્યારે એફએસએલની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। પોલીસની સાથે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે સ્ટ્રક્ચર બાબતે અને આગ કઈ રીતે લાગી તે બાબતે તપાસ કરવામાં આવે છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસ અને એફએસએલની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને આ જે અંદરના પ્રવેશ કરી રહી છે અને આ તમામ જે મૂળ જ્યાં આગ લાગી હતી, શરૂઆત જ્યાં આગની શરૂઆત થઈ હતી ત્યાંથી લઈને જે તપાસ ટીમ જે છે તે અત્યારે વહેલી સવારે પહોંચી છે અને જે રીતે સરકારે જે રીતે જેમને આપ્યું છે તે પ્રમાણે તે તપાસ કરશે। સાચું કારણ જાણવા માટે ગૃહ વિભાગે પણ જે આદેશ આપ્યા છે। તો આપણી સાથે ફાયર અધિકારી છે। સાહેબ, કઈ રીતની આગનો માહોલ હતો? અંદરના દ્રશ્યો જે રીતે તમે જે જોયા, સતત 40 કલાક મહેનત કરી, કેટલું ટેમ્પરેચર હતું? અત્યારે આ બિલ્ડિંગની સ્થિતિ કઈ રીતની છે? શરૂઆતથી જોવા જાય તો જ્યારે આગ લાગી ત્યારે 70 ડિગ્રી ટેમ્પરેચરથી લઈ અને 500 થી 700 ડિગ્રી ટેમ્પરેચર જેટલું તાપમાન હોઈ શકે, કારણ કે જે જગ્યાએ ખુલ્લી આગ લાગી હતી અને સાડી જેવું મટીરિયલ હતું, પેટ્રોલિયમ પ્રોડક્ટની જેમ આગ જે લાગી હતી તેની અંદર સમથિંગ 500 થી 700 થી 800 અને 800 થી પર વધુ અમુક જગ્યા ઉપર ટેમ્પરેચર હોઈ શકે। સર, આટલું જ ટેમ્પરેચર હોય 2000 જે ટેમ્પરેચર જે કહી શકાય છે, તેનાથી શું અસર થઈ શકે બિલ્ડિંગની અંદર? બિલ્ડિંગના સ્ટ્રક્ચર ઉપર ઘણી એવી મોટી અસર થઈ શકે। જેમના જે રોડ છે, સ્લેબ છે, તેની અંદર અમુક જગ્યાએ એક જ દુકાનની અંદર વધુ પડતો માલ હતો અને સરકતો હતો, એટલે એમાં જે ઓલરેડી હમણાં હાલમાં જોવા જાય તો એમાં ઉપરનું પ્લાસ્ટર અને પીઓપી તો બધું પડી ગયું છે અને એમાં ઘણું બધું નુકસાન સ્લેબને અને બીમને પડેલ છે। સર, કેટલીક દુકાનોની અંદર ચાલુ આગે સ્લેબો પડ્યા હતા તેવી પણ ઘટના સામે આવી હતી, જેમાં 5મો માળ ને 4થો માળ છે એમાં ઘણી બધી એવી ઘટના બની હતી કે જેની અંદર જ્યારે ફાયર ચાલતું હતું ત્યારે સ્લેબના ભાગો અને પીઓપી અને માળિયાના લોખંડની એંગલો જેવી ભાગ નીચે પડેલ છે। અત્યારે કઈ રીતની સ્થિતિ છે? અત્યારે કઈ રીતે ફાયર વિભાગ દ્વારા તપાસ, કઈ રીતે કમિટીની જે ટીમ અહીંયા પહોંચી છે? હાલમાં ફાયર બ્રિગેડની કામગીરી બિલકુલ પૂરી થઈ ગયેલ છે। આગ બિલકુલ ઓળવાઈ ગયું છે। કુલિંગ પર કરી દેવામાં આવેલ છે। ઓનલી ફોર સ્ટેન્ડ બાય ડ્યુટી ઉપર રાખવામાં આવેલા છે। જે રીતે આ દ્રશ્યો જે રીતે આપણે બતાવી રહ્યા છે કે પોલીસ છે, એફએસએલની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને અત્યારે હાલમાં જે રીતે ગૃહ વિભાગ તરફથી જે તપાસના આદેશ આપ્યા છે તે આધારે હવે એફએસએલની ટીમ છે તે અત્યારે અંદર જે પહોંચી છે, કયા કારણસર જે મૂળ આગ લાગી છે તે જાણવા માટેનો જે પ્રયત્ન કરશે। જે રીતે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આગ 38 થી 40 કલાક સુધી ચાલી અને આ રીતના દ્રશ્યો હતા તે જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે મોટાભાગની જે દુકાનો છે તે બળીને ખાખ થઈ છે। દ્રશ્યોની અંદર જે રીતે જોઈ શકાય છે કે તમામ મોટાભાગની દુકાનો છે તે વેરવિખેર થઈ છે, એટલે હાલમાં તો કરોડો રૂપિયાનું નુકસાન થયા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે અને અત્યારે જે તપાસ છે તે કરવામાં આવશે અને સાચું કારણ અને કેટલા કરોડોનો જે આંકડો પહોંચી શકે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ બળદેવ, આભાર તમામ વિગતો બદલ। તો શિવશક્તિ માર્કેટ કે જેમાં ભીષણ આગ લાગી હતી અને તે બાદ કે જે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે, 700 જેટલી દુકાનો બળીને રાખ થઈ ગઈ છે।